હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ તવા પુલાવ, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે ને અત્યારે શિયાળાના સિઝનમાં બધા જ શાકભાજી મળી રહે તો એકદમ સરળ રીતે બનીને તૈયાર થાય છે અને ઝડપથી પણ બને છે અને એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થઈ જશે। તો ચાલો આપણે હવે બનાવીએ તવા પુલાવ। તો તવા પુલાવ બનાવવા માટે સૌથી પહેલાં મેં એક બાઉલ લઈ લીધું છે। એની અંદર હું આ રીતે 3 વાટકી ચોખા લઈ લઈશ। તમારે જે રીતના જેટલા માણસનું બનાવવાનું હોય એ રીતે લઈ લેવાનું। હવે આપણે આને સરસ 2-3 પાણીએ ધોઈ લેવાના છે, પલાળી રાખવાના નથી। તો બીજી બાજુ મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। એની અંદર હું 1 ચમચી મીઠું એડ કરીશ અને એની સાથે જ આપણે બધા ખડા મસાલા એડ કરવાના છે। એની અંદર બાદિયા, મોટી ઇલાયચી, લવિંગ, ગ્રીન ઇલાયચી, તમાલપત્ર અને તજના ટુકડા એટલું એડ કરીશું અને થોડું તેલ એડ કરવાનું છે। જો તમારે ઘી એડ કરવું હોય તો એ પણ કરી શકાય, જેથી કરીને ભાત છૂટા થાય। હવે આપણે આની અંદર થોડા વટાણા એડ કરીશું, જેથી કરી વટાણા પણ ભાતની સાથે સરસ બફાઈ જાય। તો મિક્સ કરી દઈશું અને હવે આપણે આની અંદર જે ધોઈને રાખેલા ચોખા છે એ એડ કરી દેવાના છે। આપણે પલાળી રાખ્યા નથી, પલાળશો તો એકદમ તૂટી જશે, એટલા માટે ધોઈને જ એડ કરવાના। હવે આપણે આને ચોખાને પણ સરખી રીતે પાણીમાં મિક્સ કરી દઈશું અને મીઠું જરા ચડિયાતું રાખવાનું આમાં। તો મેં 8 મિનિટ માટે આ રીતે ઉકળવા દીધા છે। તો તમે જોઈ શકો છો 8 મિનિટ પછી કે એકદમ સરસ આ રીતે 80% જેટલા કૂક થઈ ગયા છે। આટલા જ કૂક કરવાના છે। હવે આપણે ગેસ બંધ કરી આને એક ચાણીમાં લઈ લેવાના છે, પાણી બધું જ નિતારી લેવાનું છે। તો મેં એને એક ચાણીની અંદર આ રીતે કાઢી લીધા છે અને આને ઠંડા થવા મૂકી દેવાના છે। ગરમ ગરમ આનો વઘાર કરવાનો નથી, નહીં તો તૂટી જશે। તો બીજી બાજુ આપણે બધા વેજીટેબલ્સ કટ કરી લઈશું। તો વેજીટેબલમાં સૌથી પહેલાં ફ્લાવર, કેપ્સિકમ, ગાજર, બટેકું, ડુંગળી, ટમેટાં 2 નંગ લીધેલા છે, સાથે કાજુ અને આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે। તો હવે આપણે વઘાર કરી લઈશું। વઘાર માટે મેં એક કઢાઈ લઈ લીધી છે, એની અંદર મેં તેલ લીધું છે અને તેલની અંદર આપણે થોડું બટર એડ કરીશું। બટર એકલું નહીં લેવાનું, નહીંતર બળી જશે। તો થોડું બટર એડ કરી બટર પીગળી જાય એટલે આપણે એની અંદર જે કાજુ લીધા છે એ કાજુ નાખી દઈશું અને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે કાજુને સાંતળવાના છે અને પછી આપણે બધા જ કાજુને કાઢી લેવાના છે। આ રીતે પહેલાં આપણે કાજુને સાંતળી લઈશું, પછી આપણે પુલાવનો વઘાર કરીશું। તો પુલાવના વઘાર માટે આપણે મેં આની અંદર સૌથી પહેલાં 1 ચમચી જીરું એડ કર્યું છે અને એની સાથે થોડી હિંગ એડ કરીશું અને પછી અંદર આપણે જે ડુંગળી છે સમારીને રાખેલી ઝીણી એ એડ કરી દેવાની છે। એને આપણે આની અંદર મિક્સ કરી દઈશું તેલની અંદર અને સરખી રીતે હલાવી લેવાની છે। આપણે ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાતળવાની છે। તો સરખી રીતે મિક્સ કરી દઈશું અને આની સાથે આપણે જે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે એ એડ કરી દઈશું, જેથી કરી સરખી રીતે સંતળાઈ જાય ને કાચો ટેસ્ટ ન રહે। અને આ પેસ્ટ નાખવાથી એકદમ સરસ સુગંધ આવવા લાગે છે। તો હવે આપણે આને સરખી રીતે સાંતળી લઈશું, બંનેને કાચી ન રહે ત્યાં સુધી। તો થોડીવાર સાંતળીશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સંતળાઈ ગયું છે। તો હવે આપણે આની અંદર બટેકા એડ કરી દેવાના છે, એની સાથે ફ્લાવર જે આપણે કટ કરીને રાખેલું છે એ પણ એડ કરી દઈશું, કેપ્સિકમ, ગાજર એ પણ એડ કરી દેવાનું છે, જેથી કરી આપણે આને તેલની અંદર જ સરખી રીતે સાંતળી અને ચડવવાના છે। આની અંદર પાણી એડ નથી કરવાનું એટલા માટે। હવે આપણે આ શાકભાજીના પ્રમાણે જ મીઠું એડ કરવાનું છે, કારણ કે આપણે ભાત બાફવામાં એડ કરેલું છે। તો હવે આપણે આને ઢાંકી થોડીવાર માટે થવા દઈશું। તો થોડીવાર પછી તમે જોઈ શકો છો કે આપણું શાકભાજી એકદમ સરસ ચડી ગયું છે। આ રીતે તેલની અંદર જ ચડવા દેવાનું, પાણી બિલકુલ એડ નહીં કરવાનું। તો હવે આપણે આની અંદર મસાલા કરી લઈશું। તો મસાલામાં સૌથી પહેલાં મેં 1 ચમચી હળદર પાવડર લીધો છે, 1 ચમચી ધાણા જીરું પાવડર લીધો છે, એની સાથે જ 1 થી 1.5 ચમચી લાલ મરચું પાવડર લીધું છે અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર પણ લઈ લેવાનો, જેથી કરી પુલાવનો કલર સરસ આવે। હવે આપણે આની અંદર એકદમ એક સરસ બીજું નાખવાનું છે મસાલો, જે બિરયાની મસાલો આવે છે। જો તમારી પાસે હોય તો નાખવાનો, નહીંતર ચાલે તો આપણે અડધી ચમચી જેટલો બિરયાની મસાલો નાખી દઈશું ને એની સાથે જ આપણે 1 ચમચી પાઉંભાજી મસાલો પણ એડ કરી દેવાનો છે। આ મસાલો નાખવાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે અને આપણા બધા મસાલા બળી ન જાય એટલા માટે આપણે આની અંદર આ ટાઈમે જ ટમેટાં એડ કરવાના।
કારણ કે પહેલાં ટમેટાં એડ કરીશું તો ટમેટાં એકદમ સોફ્ટ થઈ જશે અને પુલાવમાં મજા નહીં આવે, એટલા માટે આ ટાઈમે એડ કરવાના. અને મસાલા પણ ન બળે એટલે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. અને 1-2 સેકન્ડ માટે આપણે આ મસાલાને ચડવા દઈશું અને પછી ચડી જાય એટલે આપણે આની અંદર જે ભાત ઓસાઈને રાખેલા છે એ ભાત એડ કરી દેવાના છે. અને આને આ રીતે હળવા હાથે એકદમ સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું છે. આને આ રીતે એકદમ હળવા હાથે જ મિક્સ કરવાનું, જેથી કરી આપણા જે ભાત છે એ તૂટી ના જાય. તમે જોઈ શકો છો કે એકદમ છૂટો છૂટો દાણો આપણો ભાતનો થયો છે. તો આ રીતે મેં સરસ રીતે મિક્સ કરી દીધું છે. હવે આપણે આની ઉપર ધાણા એડ કરી દઈશું, એકદમ ગ્રીન એવા. તો સરસ રીતે ધાણા એડ કરી પાછું આપણે એને મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણો મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આને સર્વ કરી દઈશું. તો તમે પણ આ રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ બહાર મળે એવો જ બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટી લાગે છે. તો તમને આ મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારી આવનારી હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. થેન્ક યુ. ઓમ નમો નારાયણ.